તો સ્વાગત છે આજે આપણા નવા વિડીયોમાં. નવો વિડીયો નહીં, મતલબ કે બીજા વિડીયોમાં સ્વાગત. પહેલો વિડીયો અપલોડ કર્યો, વ્યૂ નથી આવ્યા, કોઈએ જોયું નથી, કશો વાંધો નથી, જોશે પબ્લિક, ટાઈમ લાગશે. તો આજે આપણે એ ટૉપિક વિશે વાત કરીશું કે લોકો જ્યારે એમની 18ની એજ હોય છે, બરાબર, જ્યારે 12 પાસ કરે છે, એના પછી કોલેજ આવે, ઠીક છે. કોલેજ આવ્યા બાદ 3 વાર સુધી કોલેજ કરે. 80% પબ્લિક એવી છે કે જેમને મતલબ એ ખબર જ નથી કે શું કરવું. અમુક લોકો જે ભણેલા હોય એમને આગળની ખબર ના, એટલે એ લોકો એ જ સજેસ્ટ કરશે, ભાઈ કોલેજ કર, કોલેજ પછી સારી નોકરી મળશે. પણ યકીન માનો, મારા એવું એ જ છે કે 3 વર્ષની કોલેજ કરો, કશો વાંધો નહીં, પણ કોલેજ પછીનું તમારું કરિયર એક ચૂનો કે તમારે 3 વર્ષની કોલેજ પછી UPSC GPSC એક્ઝામ કરવી છે કે શું કરવું છે, એ તમારા પર ડિપેન્ડ કરે છે. એના સિવાય બી કેટલા ઓપ્શન છે, જેમ કે લઈ લો કે 12 પાસ પછી હું IT કરી, MSc IT કરું, 12 પાસ પછી હું ડિપ્લોમા કરું, ડિપ્લોમા પછી બી કેટલી એવા ઓપ્શન છે કે જેમાં અલગ અલગ કંપનીઓ, મોટી કંપનીઓ, જેમ એઝ એક્ઝિક્યુટિવ પોસ્ટ, એઝ HR પોસ્ટ તમે જઈ શકો છો. 12 પાસ પછી આર્ટ્સ કરો તો તમે એવા તાલુકા પંચાયતમાં એવા અધિકારીશ્રીની તૈયારી કરો તો એમાં બી જઈ શકો. પણ આજની પેઢીનું એક કાળું સચ એ જ છે, કાળું સત્ય છે કે લોકો બસ એ જ કહે છે કે 12 પાસ પછી 3 વર્ષની કોલેજ કરવાની ને નોકરી. મારા મિત્રો સાચું કહું ને તો હું બી એ જ હતો, જે બધાએ હું હાલ કહું છું ને મારા પર એ જ વીતી છે. જ્યારે હું 12 પાસ કર્યું તો મને મારા જે સિનિયર હતા એ લોકો એમ જ કહેતા, ભાઈ 3 વર્ષની કોલેજ કર. મેં 3 વર્ષની કોલેજ કરી કે એના પછી નોકરી છે, બરાબર. 3 વર્ષની કોલેજ કરી, અમદાવાદ આવ્યા તો અમદાવાદ આવીને ખબર પડી કે ગ્રેજ્યુએશનનો કોઈ મતલબ થતો નથી. બસ ગ્રેજ્યુએશન એક સર્ટિફિકેટ બનીને રહી ચૂક્યું હોય, બસ એક સર્ટિફિકેટ બનીને જ રહી ચૂક્યું હોય. એટલે તમારે તમારો ગોલ ખુદ નક્કી કરવાનો છે. 12માં આવ્યા છો, 12માં પછી આવ્યા છો, 3 વર્ષની કોલેજ કરી આવ્યા છો, તમારે શું કરવું શું નથી કરવું એ તમારા પર ડિપેન્ડ છે. એટલે જો સોશિયલ મીડિયા આપ્યું છે, અત્યારનો મોબાઈલ આપ્યો છે, અત્યારે નેટવર્ક બી 5G થઈ ગયા, આ રીતે જુઓ, શું કરવું શું ના કરવું એ તમારા પર. હું એક આમ આદમી તરીકે બસ તમને એટલી જ સલાહ આપીશ કે મોબાઈલ છે તો એનો કમ્પ્લીટ યુઝ કરો, રીલ વીલ ના જુઓ, શીખો, GK શીખો, રીઝનિંગ શીખો, તમારા જ કામ આવવાનું ભાઈ. અત્યારનો ટાઈમ તમારે જ મળ્યો હશે તો ટાઈમની મહત્ત્વ કરી લો. કાલ ઉઠીને તમારી પાસે ટાઈમ નહીં રહે તો તમે એનો પસ્તાવો થશે. તો આજનો વોક ખતમ, આપણો મળીએ કાલે.